હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11ના પ્રકરણ 22માં અંડપિંડ ઓવરી એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. તો અંડપિંડ એ માદા પ્રજનન અંગ છે, સાથે સાથે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ કાર્ય કરે છે એની વાત કરીશું. તો સૌ પહેલાં આપણે અંડપિંડના સ્થાનની વાત કરીએ તો સ્ત્રીમાં અંડપિંડની એક જોડ આવેલી હોય છે ઉદર પ્રદેશમાં, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. અંડપિંડનું મુખ્ય કાર્ય માદા જનનકોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન કરવાનું છે. સાથે સાથે ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જેને અંડપિંડીય અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન. આ ત્રણેય અંતઃસ્ત્રાવો કયા કાર્ય સાથે સંકળાયેલા છે આપણે સમજવાનું છે. તો અંડપિંડ એ માદા જાતીય અંગ સાથે સાથે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. અંડપિંડ એ ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલ હોય છે. દરેક અંડપિંડની લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર લાંબુ અને નિતંબની દિવાલ સાથે તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય છે. એક બાજુ નિતંબની દિવાલ અને બીજી બાજુ ગર્ભાશયની દિવાલ સાથે એ અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય છે. અંડપિંડની આપણે રચનાની વાત કરીએ તો દરેક અંડપિંડ એ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે, જે અંડપિંડીય આધારકને આવરે છે. ટૂંકમાં અંડપિંડનો જે વિસ્તાર છે એનો આધારક વિસ્તાર છે એ બે વિસ્તારમાં અથવા બે ભાગમાં વિભાજિત થાય છે. જે બહારનો ભાગ હોય છે એને અંડપિંડનો પરિઘવર્તી બાહ્યક ભાગ કહેવાય છે અને જે વચ્ચેનો વિસ્તાર હોય એને મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. તો તમને અહીંયા માદા પ્રજનન તંત્રની આકૃતિ દર્શાવી છે, જેમાં માદા પ્રજનન અંગ તરીકે અથવા માદા જાતીય અંગ તરીકે અંડપિંડની એક જોડ બતાવી છે. તો આકૃતિમાં જુઓ, આ અંડપિંડની એક જોડ છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ, જે અસ્થિબંધ દ્વારા ગર્ભાશય સાથે જોડાયેલા હોય છે. અંડપિંડની ઉપરની તરફ આ વચ્ચેનો જે ભાગ છે એને ગર્ભાશય કહેવાય છે, જે ઊંધા નાસપતિ જેવા આકારનો હોય છે. ગર્ભાશયની બંને બાજુએ એક જોડ અંડવાહિની આવેલી હોય છે. અંડવાહિનીને ફેલોપિયન નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંડવાહિની જે છે એ અંડપિંડ સાથે જોડાણ દર્શાવતી નથી. અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકાનો એક જે છેડો છે, જે અંડપિંડ બાજુનો છેડો છે, એ પહોળો છે અને આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને આગળનો જે પહોળો ભાગ છે એને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. અંડવાહિનીનો જે શરૂઆતનો ભાગ છે એને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે અને અંડવાહિનીનો પાછળનો ભાગ છે એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, એની સાથે એક જોડ અંડવાહિની આવેલી હોય છે, એક ગર્ભાશય અને યોનિ માર્ગ જોવા મળે છે. તો આ બંને બાજુની અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકા છે, આ ગર્ભાશયનો ઉપરનો ભાગ છે, આ ગર્ભાશયની ગુહા કહેવાશે. અને ગર્ભાશયની જે દિવાલ છે, ગર્ભાશય છે, એની દિવાલ 3 સ્તરોમાં ડિવાઈડ થયેલી છે. તો એમાં સૌથી અંદરના સ્તરને એન્ડ્રોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં ગર્ભનો વિકાસ થાય, ગર્ભનું સ્થાપન થાય છે અને 9 માસમાં ગર્ભનો વિકાસ એન્ડ્રોમેટ્રિયમની દિવાલમાં થાય છે, એટલે કે ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ એન્ડ્રોમેટ્રિયમ. હવે આ એન્ડ્રોમેટ્રિયમ છે એ એન્ડ્રોમેટ્રિયમ તમને અહીંયા 1 માર્ક્સમાં નીટમાં MCQ પૂછી શકાય કે ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે. તો ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ એન્ડ્રોમેટ્રિયમમાં ગર્ભનું સ્થાપન થાય છે. એન્ડ્રોમેટ્રિયમ એ ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ છે. પછી વચ્ચેની જે દિવાલ છે એટલે કે ગર્ભાશયની દિવાલનું મધ્ય સ્તર છે એને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સૌથી બહારનું સ્તર છે એને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ગર્ભાશયની દિવાલ 3 સ્તરોમાં ડિવાઈડ થયેલી છે. સૌથી અંદરના સ્તરને એન્ડ્રોમેટ્રિયમ કહેવાય, વચ્ચેના સ્તરને માયોમેટ્રિયમ કહેવાય અને બહારના સ્તરને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાશયનો જે સાંકડો ભાગ છે અથવા મુખનો ભાગ છે એને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. આગળ આકૃતિમાં ગ્રીવા નલિકા બતાવી છે અને સૌથી નીચેનો ભાગ યોનિ માર્ગ છે. હવે અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય છે,
હવે તમને ખ્યાલ છે કે અંડપિંડ એટલે માદા જાતીય અંગ, એ અંડકોષ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. સ્ત્રીમાં એક જોડ અંડપિંડ આવેલું હોય છે, એટલે કે એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. આ અંડપિંડમાં જે પ્રક્રિયા થાય છે, જેને અંડપિંડીય ચક્ર કહેવામાં આવે છે, એ અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયા થાય છે. તો પુરુષમાં અથવા નરમાં જ્યાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે, એની કમ્પેરિઝનમાં સ્ત્રીમાં દર મહિને ફક્ત એક જ અંડકોષનું નિર્માણ થાય છે. એ પણ બંને બાજુના અંડપિંડમાં નહીં, કોઈ એક જ બાજુના અંડપિંડમાં. દાખલા તરીકે એક મહિને એક બાજુના અંડપિંડમાં એક અંડકોષનું નિર્માણ થાય, તો એના પછીના મહિને આ બાજુના બીજી બાજુના અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ થાય છે. એમ વારાફરતી દર મહિને વારાફરતી ડાબી બાજુ અને જમણી બાજુના અંડપિંડમાંથી એક અંડકોષનું નિર્માણ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે સ્ત્રીમાં દર મહિને ફક્ત એક જ અંડકોષનું નિર્માણ થાય છે. નરની જેમ એમાં લાખો શુક્રકોષો જેમ બને છે, નરમાં જેમ લાખો શુક્રકોષ બને છે, એમ સ્ત્રીમાં લાખો અંડકોષ બનતા નથી, ફક્ત દર મહિને એક જ અંડકોષનું નિર્માણ થાય છે. તો આ અંડપિંડની બાહ્ય રચના છે. હવે આપણે અંડપિંડની આંતરિક રચનાની વાત કરીએ કે એમાં અંડકોષનું નિર્માણ કેવી રીતે થાય છે. કારણ કે આ અંડકોષના નિર્માણ માટે અંતઃસ્ત્રાવો અગત્યનો ભાગ ભજવે છે. તો સાથે સાથે અંડપિંડમાં જે પ્રક્રિયા થાય છે એ પણ સમજવી જરૂરી છે. તો તમને અહીંયા સામે આકૃતિ જે બતાવી છે એ અંડપિંડનો છેદ છે. હવે અંડપિંડમાં જે પ્રક્રિયા થાય છે એને અંડપિંડીય ચક્ર કહેવાય છે, જે 1 થી 28 દિવસના સમયગાળામાં થાય છે. એટલે એમ કહી શકાય કે સ્ત્રીમાં અંડપિંડીય ચક્ર 1 થી 28 દિવસના સમયગાળાનું છે. અને આ બધી પ્રક્રિયા હોર્મોન્સ આધારિત છે, એટલે કે અંડપિંડમાં હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને એ હોર્મોન્સ અંડપુટિકામાંથી અંડકોષનું નિર્માણ કરે છે. હવે તમને ખ્યાલ છે કે કોઈપણ પ્રક્રિયા એ હોર્મોન્સ આધારિત છે. અંડપિંડમાં અંડકોષનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે સૌ પહેલાં સમજીએ, જેમાં અંતઃસ્ત્રાવ મુખ્ય ભાગ ભજવે છે. તો પહેલાં આપણે વાત કરી હતી અગ્રપિટ્યુટરી ગ્રંથિની. તમને જો ખ્યાલ હોય તો આપણે એવી વાત કરી હતી કે અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ પણ ઉત્પન્ન થાય છે. આ LH અને FSH બંને ગોનેડોટ્રોપિક હોર્મોન્સ તરીકે ઓળખાય છે, જે બંને અંતઃસ્ત્રાવ અંડપિંડ અને શુક્રપિંડમાં થતી પ્રક્રિયાઓને ઉત્તેજવાનું કામ કરે છે. તો અંડપિંડમાં જે પ્રક્રિયા થાય છે એને ઉત્તેજવાનું કામ કોણ કરે છે? તો આપણે પહેલાં વાત કરીએ. સૌ પહેલાં અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH ઉત્પન્ન થાય છે, જે અગ્રપિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે, પણ ત્યાં તેની અસર હોતી નથી. આપણે સમજાવ્યું હતું કે જે પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ સૌ પહેલાં જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં એની અસર હોતી નથી, પણ બીજી જગ્યાએ એની અસર હોય છે. તો અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી FSH ઉત્પન્ન થઈ અને અંડપિંડમાં આવે છે. અંડપિંડમાં આવી એ અંડપુટિકાઓનો વિકાસ કરે છે. હવે સ્ત્રી જ્યારે જન્મે ત્યારે સ્ત્રીના અંડપિંડમાં લાખોની સંખ્યામાં આવી નાની નાની અંડપુટિકાઓ હોય છે અને દરેક અંડપુટિકામાંથી ભવિષ્યમાં એક અંડકોષ બનવાનો હોય છે. એટલે એવું ન કહી શકાય કે દર મહિને દરેક અંડપુટિકામાંથી અંડકોષ બને છે. આ બધી અંડપુટિકામાંથી કોઈ એક જ અંડપુટિકા પરિપક્વ બની અને અંડકોષનું નિર્માણ કરે છે. તો આપણે વાત કરીએ કે સૌ પહેલાં FSH અંતઃસ્ત્રાવ એ અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થશે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જે અંડપિંડમાં આવશે. અંડપિંડમાં આવી અને અંડપુટિકાનો વિકાસ પ્રેરશે. આ અંડપુટિકા છે એ ઇસ્ટ્રોજન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એટલે એમ કહી શકાય ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોણ કરે છે? તો વિકાસ પામતી અંડપુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. બીજું બાજુ એમ કહી શકાય કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરવા માટે કોણ પ્રેરે છે અથવા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોણ પ્રેરે છે? તો FSH અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજનના સ્ત્રાવને પ્રેરે છે. તો આ વિકસિત અંડપુટિકા પહેલાં FSH છે એ અંડપુટિકાનો વિકાસ પ્રેરશે. અંડપુટિકામાંથી ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. આ ઇસ્ટ્રોજન હજુ પણ અંડપુટિકાનો વિકાસ પ્રેરે છે. આ બધી અંડપુટિકાઓમાંથી દર મહિને ફક્ત એક અંડપુટિકા પરિપક્વ બને છે. આ નાની નાની અંડપુટિકામાંથી પહેલાં થોડોક વિકાસ થશે તો એને પ્રાથમિક પુટિકા કહેવાય. એની અંદરની તરફ અંડકોષનું નિર્માણ થશે, એટલે કે અંડકોષ જનનની પ્રક્રિયા
થાય છે. અંડકોષ જનનની પ્રક્રિયા પ્રજનનતંત્રમાં ડિટેલમાં સમજવાની છે. અંડકોષ જનન એટલે કે અંડકોષના નિર્માણની પ્રક્રિયા. તો સૌ પહેલાં પ્રાથમિક પુટિકાનું નિર્માણ થાય છે. અંડપુટિકામાંથી પ્રાથમિક પુટિકાનું નિર્માણ થાય છે. ત્યાર પછી દ્વિતીય પુટિકાનું નિર્માણ થાય છે. હજુ એ દ્વિતીય પુટિકા પરિપક્વ બને છે, વિકાસ પામે છે અને ગુહા દર્શાવતી એટલે કે પોલાણ જેમાં પ્રવાહી ભરેલું હોય છે એવી તૃતીય પુટિકા અસ્તિત્વમાં આવે છે અને એમાં દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થઈ ગયેલું હોય છે. એટલે અંડકોષના નિર્માણની પ્રક્રિયામાં સૌ પહેલાં દ્વિતીય પૂર્વ અંડકોષ ઉત્પન્ન થાય છે અને દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી પછી અંડકોષનું નિર્માણ થાય છે. હવે આ જે તૃતીય પુટિકા છે, તૃતીય પુટિકામાંથી પરિપક્વ પુટિકા બને છે. તો પરિપક્વ પુટિકાને ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. તો તમને MCQમાં પૂછી શકાય કે ગ્રાફિયન પુટિકા કોને કહેવાય? તો પરિપક્વ પુટિકાને ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરી કે અંડપિંડીય ચક્ર 1 થી 28 દિવસનું છે અને એમાં જે પ્રક્રિયા થાય છે એ હોર્મોન્સ આધારિત છે. તો આપણે જે વાત કરી કે અંડપુટિકામાંથી ગ્રાફિયન પુટિકા બની અને એમાં એક દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થયું. આ બધી જ પ્રક્રિયા અંડપિંડીય ચક્રના 1 થી 13 દિવસના સમયગાળા દરમિયાન થાય છે અને સૌ પહેલાં આ બંને પ્રક્રિયાઓને એટલે કે અંડકોષના નિર્માણની પ્રક્રિયાને કોણ ઉત્તેજે છે? તો સૌ પહેલાં FSH અને FSH પછી ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ છે એ અંડકોષનું નિર્માણ પ્રેરે છે. તો આ પ્રક્રિયા 1 થી 13 દિવસના સમયગાળાની છે જ્યાં FSH અને ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે. હવે દાખલા તરીકે અંડપિંડમાં એક અંડપુટિકા પરિપક્વ બની ગઈ એટલે કે ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થઈ ગયું અને એમાં દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થઈ ગયું. તો હવે પછી ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવની જરૂરિયાત નથી એટલે અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી FSHનો સ્ત્રાવ અટકી જશે અને FSHનો સ્ત્રાવ અટકશે એટલે કે અંડપુટિકામાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પણ અટકી જશે. હવે શું થશે? તો અંડપિંડીય ચક્રના 14મા દિવસે અંડપતનની અથવા અંડપાતની ક્રિયા થાય છે. તો અંડપાતની ક્રિયા એટલે શું? તો આ જે પરિપક્વ ગ્રાફિયન પુટિકા છે એ પરિપક્વ ગ્રાફિયન પુટિકા એ દિવાલને અડકીને ગોઠવાયેલી છે. ત્યાર પછી એ પરિપક્વ ગ્રાફિયન પુટિકા છે એ અંડપિંડીય ચક્રના 14મા દિવસે એ ફાટે છે અથવા તૂટે છે અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષને મુક્ત કરે છે. તો અંડપતન એટલે કે પરિપક્વ ગ્રાફિયન પુટિકા એ તૂટે છે અને અંડપિંડની દિવાલને તોડીને બહાર નીકળે છે. એ પ્રક્રિયાને અંડપતન અથવા અંડપાત તરીકે ઓળખવામાં આવે છે જે અંડપિંડીય ચક્રના 14મા દિવસે થાય છે. હવે શું થશે? તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ એ અંડવાહિની નિવાપમાં આગળ આવેલા આંગળી જેવા પ્રવર્ધો દ્વારા અંડવાહિનીમાં દાખલ થશે અને જો ફલન થાય તો શુક્રકોષ અને અંડકોષનું જો ફલન થાય તો અંડવાહિનીમાં થાય છે એટલે કે ફેલોપિયન નલિકામાં થાય છે. તો જે સમયગાળા દરમિયાન અંડકોષનું નિર્માણ થયું હોય અને અંડકોષ અંડવાહિનીમાં દાખલ થયો હોય ને એ સમયગાળા દરમિયાન જો સ્ત્રીમાં શુક્રકોષ દાખલ થયો હોય મૈથુન ક્રિયા દરમિયાન તો એ શુક્રકોષ અને અંડકોષનું ફલન થવાની જગ્યા અંડવાહિની છે એટલે કે ફેલોપિયન નલિકા છે. એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ પણ MCQમાં નીટમાં પૂછી શકાય કે સ્ત્રીમાં ફલન માટેનું સ્થાન ક્યાં છે? તો ફેલોપિયન નલિકા અથવા તો અંડવાહિનીમાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે. હવે ત્યાર પછીની આપણે અંડપિંડીય ચક્રના 1 થી 28 દિવસના સમયગાળામાં 13 દિવસની પ્રક્રિયાની વાત કરી અને 14મા દિવસની પ્રક્રિયાની વાત કરીએ. હવે આપણે 15 થી 28 દિવસના ગાળાની વાત કરીએ. શરૂઆતના 1 થી 13 દિવસના સમયગાળાને અંડપુટકીય તબક્કો કહેવાય છે. અંડપુટકીય તબક્કો કહેવાય છે કે જેમાં અંડપુટિકાનો વિકાસ થઈ અંડકોષનું નિર્માણ થાય છે. 14મા દિવસની પ્રક્રિયાને અંડપતનની ક્રિયા કહેવાય છે. ત્યાર પછીની પ્રક્રિયા છે 15 થી 28 દિવસની પ્રક્રિયાના સમયગાળાને લ્યુટિયલ તબક્કો કહેવાય છે. તો શા માટે એને લ્યુટિયલ તબક્કો કહેવાય છે? અને હવે અંડપિંડમાં કયા અંતઃસ્ત્રાવો અગત્યનો ભાગ ભજવે છે? તો આ જે ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ છે હવે અંડપિંડમાં FSH અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ અટકી ગયો. હવે અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી LH નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. એ LH અંતઃસ્ત્રાવ એ અંડકોષ પતનની પ્રક્રિયાને સ્થગિત કરે છે. બીજું, અંડકોષ LH અંતઃસ્ત્રાવ છે એ જે આ તૂટી ગયેલી ગ્રાફિયન પુટિકા છે
એનો વિકાસ કરી અને એમાંથી કોર્પસ લ્યુટિયમનું નિર્માણ પ્રેરે છે. તો એલએચનું મુખ્ય કાર્ય શું થશે? લ્યુટેનાઇઝિંગ હોર્મોન. લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ આ તૂટી ગયેલી ગ્રાફિયન પુટિકામાંથી કોર્પસ લ્યુટિયમનો વિકાસ પ્રેરે છે. તો તમને અહીંયા ફરી એમસીક્યુ પૂછી શકાય કે કોર્પસ લ્યુટિયમનું નિર્માણ પ્રેરવાનું કામ કોણ કરે છે? તો એલએચ અંતઃસ્ત્રાવ. હવે આગળ શું થશે? કોર્પસ લ્યુટિયમનું કાર્ય શું છે? તો કોર્પસ લ્યુટિયમ વિકાસ પામી અને 15 થી 28 દિવસ દરમિયાન કોર્પસ લ્યુટિયમનો વિકાસ થાય છે અને કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. હવે આ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ અનપિંડમાં ઉત્પન્ન થયું, પણ એનું કાર્ય અનપિંડમાં નથી. પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ ગર્ભાશયમાં જઈ અને ગર્ભાશયની દિવાલને ગર્ભ સ્થાપન માટે તૈયાર કરે છે. જો એ સમયગાળા દરમિયાન અહીંયાથી મુક્ત થતો અંડકોષ અને શુક્રકોષનું ફલન થયું હોય, ફલિતાન બન્યું હોય, ગર્ભ બન્યું હોય તો ગર્ભ વિકાસ થાય છે, ગર્ભનું સ્થાપન થાય છે ગર્ભાશયની દિવાલમાં અને ગર્ભનો વિકાસ થાય છે. એટલે એમ કહી શકાય કે પ્રોજેસ્ટેરોનનું મુખ્ય કાર્ય શું છે? તો પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ ગર્ભાશયની અંદરની દિવાલ એન્ડ્રોમેટ્રિયમને ગર્ભ સ્થાપન માટે તૈયાર કરે છે. તો અહીંયા મેં તમને અનપિંડીય ચક્ર એટલે કે અનપિંડીય ચક્ર જે 1 થી 28 દિવસનો સમયગાળો છે એમાં કયા દિવસ દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયામાં કયા અંતઃસ્ત્રાવો ભાગ ભજવે છે એની વાત કરી. હવે આપણે વાત કરીએ અનપિંડ જે છે એમાં જે 3 માદા જાતિ અંતઃસ્ત્રાવ છે એના મુખ્ય ત્રણેય અંતઃસ્ત્રાવના કાર્ય સમજાવીએ. કે અનપિંડ એ અંડપુટિકાઓ અને આધારપેશીનું બનેલું છે એ તો તમને સમજાવ્યું. એના પછી અંડપિંડ એ 3 માદા જાતિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન અંતઃસ્ત્રાવ. ત્રણેય અંતઃસ્ત્રાવ સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ છે. હવે આ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન અંતઃસ્ત્રાવના કાર્યો શું છે આપણે સમજીએ. તો સૌ પહેલાં વિકસિત અંડપુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. આગળ આકૃતિમાં મેં તમને સમજાવેલું કે વિકાસ પામતી અંડપુટિકાઓ છે એ અંડપુટિકાઓમાંથી ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. તો અહીંયા યાદ રાખજો કે વિકસિત અંડપુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે અને અંડપાત પછી તૂટી ગયેલી અંડપુટિકા એટલે કઈ અંડપુટિકા? તો ગ્રાફિયન પુટિકા. એ તૂટી ગયેલી અંડપુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકાનું કોર્પસ લ્યુટિયમમાં નિર્માણ કરે છે અથવા કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે અને એ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે. બીજું ઇસ્ટ્રોજનનું કાર્ય છે કે ઇસ્ટ્રોજન એ માદા પ્રજનન તંત્રને ઉત્તેજિત કરી અને તેનો પૂર્ણ કદમાં વિકાસ પ્રેરે છે. મતલબ કે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ એ માદા પ્રજનન અંગોના વિકાસને પ્રેરવાનું કામ કરે છે. ઇસ્ટ્રોજન એ માદા જાતીય ગૌણ લક્ષણોને પણ ઉત્તેજિત કરે છે. તો માદા જાતીય ગૌણ લક્ષણો એટલે કે કયા લક્ષણો? દાખલા તરીકે સ્ત્રીમાં સ્તનની વૃદ્ધિ થવી, નિતંબનું પહોળું થવું, એ સ્ત્રીમાં બગલમાં વાળ ઉગવા, આ બધા માદા જાતીય અંતઃસ્ત્રાવો કહેવાય છે અને માદા જાતીય અંતઃસ્ત્રાવો ઉત્તેજવાનું કામ પણ ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ કરે છે. ઇસ્ટ્રોજન એ અંડપિંડમાં અંડપુટિકાના વિકાસને પણ ઉત્તેજિત કરે છે. તો આ બધા ઇસ્ટ્રોજનના કાર્યો છે. તો તમને ઇસ્ટ્રોજનના કાર્યો ઉપરથી અંતઃસ્ત્રાવનું નામ અને અંતઃસ્ત્રાવના નામ ઉપરથી કાર્ય પણ પૂછી શકાય. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવની. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? તમને સમજાવ્યું કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોર્પસ લ્યુટિયમમાંથી થાય છે. હવે આ પ્રોજેસ્ટેરોનનું મુખ્ય કાર્ય શું છે? તો આપણે સમજાવ્યું કે પ્રોજેસ્ટેરોન એ ગર્ભાશયની અંદરની દિવાલ એન્ડ્રોમેટ્રિયમને ગર્ભ સ્થાપન માટે તૈયાર કરે છે. પ્રોજેસ્ટેરોનનું મુખ્ય કાર્ય ગર્ભ વિકાસ અને ભ્રૂણ વિકાસને ઉત્તેજવાનું છે. ત્યાર પછી એ અંડપાતને સ્થગિત કરે છે. એટલે જો શુક્રકોષ અંડકોષનું ફલન થયું હોય, ગર્ભ બન્યો હોય, ગર્ભનું સ્થાપન થયું હોય અને ગર્ભનો વિકાસ થતો હોય એ દરમિયાન આગળ હવે 9 માસ દરમિયાન અંડકોષનું નિર્માણ જરૂરી નથી. તો આ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ ગર્ભ સ્થાપન શક્ય બનાવે છે એન્ડોમેટ્રિયમની દિવાલમાં અને જો ગર્ભ સ્થાપન થયું હોય તો એ અંડપાતની પ્રક્રિયાને સ્થગિત કરે છે. ત્યાર પછીનું ગર્ભાશયની દિવાલમાં ગર્ભનું સ્થાપન પ્રેરે એનું મુખ્ય કાર્ય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે ગર્ભાશયની દિવાલમાં ગર્ભનું સ્થાપન કરતો અંતઃસ્ત્રાવ કયો? તો પ્રોજેસ્ટેરોન. પછી જરાયુનું નિર્માણ પણ કરે છે. જરાયુ એટલે કેવી રચના? તો જ્યારે સ્ત્રીમાં ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ થતો હોય છે તો વિકાસ પામતા ગર્ભ અને સ્ત્રીના ગર્ભાશયની રુધિર પેશીઓ વચ્ચે એક જરાયુ નામની રચના ઉત્પન્ન થાય છે અને એ રચના દ્વારા
વિકાસ પામતો ગર્ભ એ માતાના રુધિરમાંથી ઓક્સિજન, પોષક દ્રવ્યો વગેરે, એન્ટીબોડી વગેરે પ્રાપ્ત કરે છે. તો જરાયુ એ વિકાસ પામતા ગર્ભ અને માતાના રુધિર પેશીઓ વચ્ચે આવેલી રચના છે અને જરાયુનું નિર્માણ એ પ્રોજેસ્ટેરોન કરે છે. ટૂંકમાં જરાયુ એ ગર્ભ વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને જરાયુનું નિર્માણ કરવાનું કામ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ કરે છે. પ્રોજેસ્ટેરોન સ્તનગ્રંથિ પર કાર્ય કરી અને દૂધનો સ્ત્રાવ કરી તેનો સંગ્રહ કરવા ઉત્તેજે છે. તો પ્રોજેસ્ટેરોનનું એક બીજું કાર્ય પણ છે. આગળ પણ આપણે કીધું હતું પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ પણ સ્તનગ્રંથિનો વિકાસ પ્રેરી અને એમાંથી દૂધનો સ્ત્રાવ પ્રેરે છે. તો પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ પણ સ્તનગ્રંથિ પર કાર્ય કરી દૂધનો સ્ત્રાવ કરી અને તેનો સંગ્રહ કરવા માટે ઉત્તેજે છે. આ તો વનપિંડનો બીજો અંતઃસ્ત્રાવ. હવે આપણે વાત કરીએ કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ તો કરે છે એ 15 થી 28 દિવસ દરમિયાન, પણ કોર્પસ લ્યુટિયમ એ રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ કરે છે. પણ આ અંતઃસ્ત્રાવ ક્યારે ઉત્પન્ન કરે છે? તો જ્યારે કોર્પસ લ્યુટિયમ રિલેક્સિનનો સ્ત્રાવ એ માદાના ઉદરમાં ગર્ભ પરિપક્વ થયાના અંતે કરે છે. મતલબ કે જ્યારે 9 માસનો ગર્ભ વિકાસ પૂરો થાય ત્યારે જ્યારે બાળકનો જન્મ થવાનો સમય હોય એ સમયે કોર્પસ લ્યુટિયમમાંથી રિલેક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. કારણ કે આ રિલેક્સિન અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય ગર્ભાશયની ગ્રીવાને પહોળી કરી અને બાળકના જન્મને સરળ બનાવવાની પ્રક્રિયા કરે છે અથવા બાળકના જન્મને સરળ બનાવે છે. તો ત્રીજો અંતઃસ્ત્રાવ તમારે યાદ રાખવાનું છે રિલેક્સિન અંતઃસ્ત્રાવ. કોર્પસ લ્યુટિયમમાંથી એનો સ્ત્રાવ થાય છે. ક્યારે થાય છે એ પણ યાદ રાખવાનું છે કે જ્યારે સ્ત્રીમાં ગર્ભ વિકાસ પૂરો થાય, ગર્ભ વિકાસ પૂરા થયાના અંતે કોર્પસ લ્યુટિયમમાંથી રિલેક્સિન અંતઃસ્ત્રાવ થાય છે અને આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ ગર્ભાશયની ગ્રીવાને પહોળી કરી અને બાળકના જન્મને સરળ બનાવે છે. ટૂંકમાં અંડપિંડ એ માદા જાતીય અંગ તો છે જ, સાથે સાથે 3 મુખ્ય સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે: ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન. ત્રણેય અંતઃસ્ત્રાવોના કાર્યો ઉપરથી એના નામ એ તમને નીટમાં MCQમાં પૂછી શકાય. હવે ત્યાર પછી આપણે એક નાનકડો ટૉપિક શીખીશું જે ચેપ્ટરની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તો બધી આપણા શરીરમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પણ શરૂઆતમાં આપણે એવી પણ વાત કરી હતી કે આપણા શરીરમાં એવા કેટલાક અંગો જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી છતાં પણ અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. તો એવા મુખ્ય અંગોમાં હૃદય, મૂત્રપિંડ અને જઠરાંત્રિય માર્ગ એટલે કે પાચન માર્ગ, જઠર અને આંતરડાનો માર્ગ એ એવા કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો આ ત્રણેય અંગો છે એ પોતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી છતાં પણ કેટલાક અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. હોર્મોન્સ ઓફ હાર્ટ, કિડની એન્ડ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એ આ હૃદય, મૂત્રપિંડ અને જઠરાંત્રિય માર્ગમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા છે અને એના આપણે કાર્યોની વાત કરીએ. તો સૌ પહેલાં આપણે વાત કરીએ આ બધા જ અંગો અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી તો પણ કેટલાક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. ઉદાહરણ તરીકે હૃદયની આપણે જો વાત કરીએ તો હૃદયમાં 4 ખંડો છે, તમને ખ્યાલ છે, 2 કર્ણક અને 2 ક્ષેપક. તો આપણા હૃદયમાં જે કર્ણકની દિવાલ છે એ કર્ણકની દિવાલ એ ખૂબ જ અગત્યના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જેને એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર ANF તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને MCQમાં પૂછી શકાય ANFનું પૂર્ણ નામ, નીટમાં પૂછી શકાય ANFનું પૂર્ણ નામ શું છે? એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર. આ ANF અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો હૃદયના કર્ણકની દિવાલમાંથી ઉત્પન્ન થાય છે. આ ANF કયા પ્રકારનું અંતઃસ્ત્રાવ છે? તો પેપ્ટાઇડ પ્રકારનું અંતઃસ્ત્રાવ છે. ANF અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? આ અંતઃસ્ત્રાવ છે એ હૃદયના કર્ણકની દિવાલમાંથી ઉત્પન્ન થાય છે અને આ અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય એ આપણા હૃદયમાં રુધિરના દબાણને ઘટાડે છે. જ્યારે રુધિરનું દબાણ વધે છે ત્યારે ANF અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. જો રુધિરનું દબાણ વધે તો રુધિરવાહિનીઓમાં દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે અને ક્યારેક રુધિરવાહિનીઓ ફાટી જવાની સંભાવના પણ રહે છે. તો જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે ANF અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જે રુધિરવાહિનીઓને પહોળી કરવાનું કામ કરે છે. રુધિરવાહિનીઓ પહોળી થાય તો રુધિર વધુ સરળતાથી સારી રીતે વહન પામી શકે છે અને રુધિરનું દબાણ
ઘટાડે છે। તો ટૂંકમાં એએનએફનું મુખ્ય કાર્ય શું છે અને ક્યાંથી ઉત્પન્ન થાય છે તમને પૂછી શકાય। હૃદયના કર્ણકની દિવાલમાંથી ઉત્પન્ન થાય છે। પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે। એએનએફનું પૂર્ણ નામ છે એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર। એનું મુખ્ય કાર્ય છે રુધિરના દબાણને ઘટાડે છે। જ્યારે આપણા રુધિરનું દબાણ વધે છે ત્યારે એએનએફનો સ્ત્રાવ થાય છે, જે રુધિર વાહિનીઓને પહોળી કરી અને રુધિરના દબાણને ઘટાડે છે। ત્યાર પછી આપણે બીજા અંગની વાત કરીએ, મૂત્રપિંડ। મૂત્રપિંડમાંથી પણ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે। કઈ રીતે? તો મૂત્રપિંડમાં જક્સ્ટાગ્લોમોરુલર કોષો આવેલા હોય છે અને આ જક્સ્ટાગ્લોમોરુલર કોષો એ એક પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેને ઇરિથ્રોપોએટિન તરીકે ઓળખવામાં આવે છે। તો અંતઃસ્ત્રાવનું નામ શું છે? ઇરિથ્રોપોએટિન। એ પણ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, જે મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમોરુલર કોષો દ્વારા ઉત્પન્ન થાય છે। અને આ અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય શું છે? તો આ અંતઃસ્ત્રાવ છે એ રક્તકણના નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે, એટલે કે ઇરિથ્રોપોએસિસની પ્રક્રિયાને ઉત્તેજવાનું કામ કરે છે। ત્યાર પછી આપણે વાત કરીએ જઠરાંત્રિય માર્ગના વિવિધ ભાગોમાં આવેલા અંતઃસ્ત્રાવી કોષો એ 4 મુખ્ય પ્રકારના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે। તો આ બધા જ અંગો પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, હૃદય, મૂત્રપિંડ અને જઠરાંત્રિય માર્ગના અંતઃસ્ત્રાવી કોષો। તો એમાંથી 4 પ્રકારના કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ। એમાં ગેસ્ટ્રીન, સિક્રીટિન, કોલિસિસ્ટોકાઇનિન, જેને આપણે સીસીકે તરીકે ઓળખીએ છીએ, અને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ, જેને જીઆઈપી તરીકે ઓળખવામાં આવે છે। આ ચારેય અંતઃસ્ત્રાવ ટૂંકમાં ગેસ્ટ્રીન, સિક્રીટિન, કોલિસિસ્ટોકાઇનિન એટલે કે સીસીકે અને ઇન્હિબિટરી પેપ્ટાઇડ એટલે જીઆઈપીનો સ્ત્રાવ જઠરાંત્રિય માર્ગના અંતઃસ્ત્રાવી કોષો દ્વારા થાય છે। હવે આ દરેક અંતઃસ્ત્રાવના આપણે કાર્યની વાત કરીએ તો સૌ પહેલાં આપણે ગેસ્ટ્રીનની વાત કરીએ। ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ એ જઠર ગ્રંથિઓ ઉપર અસર કરે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને પેપ્સિનોજનના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે છે। ત્યાર પછી સિક્રીટિન અંતઃસ્ત્રાવની વાત કરીએ તો સિક્રીટિન એ બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડ પર અસર કરે છે, કારણ કે સ્વાદુપિંડ એ પોતે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ છે। તો સિક્રીટિન એ બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડ પર અસર કરે છે અને પાણી અને બાહ્ય કાર્બોનેટ આયનોના પાણી અને બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે છે। તો સિક્રીટિનનું મુખ્ય કાર્ય શું છે? એ બાહ્ય સ્વાદુપિંડ પર અસર કરી અને પાણી અને બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે છે। ત્યાર પછી ત્રીજો અંતઃસ્ત્રાવ છે સીસીકે, કોલિસિસ્ટોકાઇનિન। કોલિસિસ્ટોકાઇનિન અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય શું છે? તો આ અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરે છે અને બંને અંગોમાંથી એ અનુક્રમે સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે છે। તો સીસીકે 2 કાર્ય સાથે સંકળાયેલો છે, સ્વાદુપિંડ અને પિત્તાશય પર અસર કરી અનુક્રમે સ્વાદુ ઉત્સેચક અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે છે। ત્યાર પછીનો અંતઃસ્ત્રાવ છે જીઆઈપી। જીઆઈપી એ જઠરરસના સ્ત્રાવને અને ગતિશીલતાને અવરોધે છે। જીઆઈપી એટલે ગેસ્ટ્રીન ઇન્હિબિટરી પેપ્ટાઇડ, જે જઠરરસના સ્ત્રાવને અવરોધવાનું કે અટકાવવાનું કામ કરે છે। ત્યાર પછી આપણે વાત કરીએ, આ થયા મૂત્રપિંડ, જઠરાંત્રિય માર્ગ અને હૃદયના અંતઃસ્ત્રાવ। એ સિવાય આપણા શરીરમાં ઘણી બધી બિન અંતઃસ્ત્રાવી પેશીઓ છે, જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને એ અંતઃસ્ત્રાવોને વૃદ્ધિકારકો તરીકે ઓળખવામાં આવે છે। અને આ કારકો એ પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેમના સમારકામ એટલે કે પેશીઓના પુનઃસર્જન માટે આવશ્યક છે। તો આપણા શરીરમાં કેટલીક પેશી જેને સમારકામની જરૂર છે કે પુનઃસર્જનની જરૂર છે, એના માટે આજે ઘણી બધી બિન અંતઃસ્ત્રાવી પેશીઓ છે, એ બિન અંતઃસ્ત્રાવી પેશીઓમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જેને વૃદ્ધિકારકો કહેવાય છે, એ વૃદ્ધિકારકો એ પેશીઓની સામાન્ય વૃદ્ધિ, તેમના સમારકામ અને પુનઃસર્જન માટે આવશ્યક છે। તો આજે આપણે અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન અંતઃસ્ત્રાવની વાત કરી। એ સિવાય હૃદયમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એટલે કે એએનએફ, મૂત્રપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એટલે કે ઇરિથ્રોપોએટિન, જઠરાંત્રિય માર્ગમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જેવા કે ગેસ્ટ્રીન, સિક્રીટિન,
કોલિસિસ્ટોકાઇનિન એટલે કે સીસીકે, ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ એટલે કે જીઆઈપી જેવા અંતઃસ્ત્રાવો, એ અંતઃસ્ત્રાવોના નામ, ક્યાંથી ઉત્પન્ન થાય છે અને દરેક અંતઃસ્ત્રાવોના કાર્યોની આપણે વાત